મોટા સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે। ટૂંક સમયમાં ગૃહમંત્રી તો પહોંચી રહ્યા છે, પરંતુ દુર્ઘટનાને લઈને પીએમ મોદી પણ અમદાવાદ આવશે। પીએમ મોદી સતત અપડેટ બપોરથી મેળવી રહ્યા હતા। દરેક અપડેટ્સ જે હતી તેમની પાસે જઈ રહી હતી, પરંતુ તેઓ રૂબરૂ હવે અમદાવાદ આવશે તેવી જાણકારી મળી રહી છે। થોડા સમયની અંદર ગૃહમંત્રી અમિત શાહ પહોંચી રહ્યા છે અને તેની સાથે સાથે હવે જાણકારી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવશે। તેઓ ખુદ આવીને રિપોર્ટ લેશે તેવી જાણકારી મળી રહી છે। હાલમાં દુર્ઘટના કેવી રીતે થઈ તેને લઈને કોઈ જાણકારી સત્તાવાર રીતે નથી મળી, પરંતુ ખુદ પ્રધાનમંત્રી આવી રહ્યા છે તે વાત સ્પષ્ટ છે કે કેટલી ગંભીરતા સાથે કેન્દ્ર સરકારે આ ઘટનાને લીધી છે। એર ઇન્ડિયાનું આ પ્લેન હતું કે જે ક્રેશ થયું અને ન ફક્ત તેમાં જેટલા મુસાફરો હતા તેના મોત થયા, પરંતુ ક્રેશ થઈને જે જગ્યા પર પડ્યું, બિલ્ડિંગ પર પડ્યું, તેમાં પણ લોકોના મૃત્યુ થયા છે। તો દુર્ઘટનાને લઈને પીએમ મોદી અમદાવાદ આવી રહ્યા હોવાની મોટી જાણકારી મળી રહી છે। થોડા સમયમાં પહોંચશે તેવી હાલમાં પ્રાથમિક જાણકારી છે, પરંતુ જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ગૃહમંત્રી જે છે તે પહોંચી ચૂક્યા છે અને તેઓ સીધા હોસ્પિટલની મુલાકાત લે તેવી જાણકારી મળી રહી છે। સિદ્ધાર્થ, અહીંયા ગંભીર બાબત એટલા માટે છે કે ન માત્ર 10-12 લોકો, પરંતુ અહીંયા 210 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તે પ્રકારનો અહીંયા દાવો કરવામાં આવી રહ્યો છે અને હજુ પણ આ આંકડો સમય જેમ જેમ વીતશે તેમ તેમ વધતો જશે, કારણ કે આ આંકડામાં જો જોવા જઈએ તો ત્યાં આગળ જે સ્થાનિકો હાજર હતા તેમના જે હાજરી હતી ત્યારે કદાચ પ્લેન ક્રેશ થયું હતું, તેના કારણે પણ તે લોકો ઈજાગ્રસ્ત થયા હોય અથવા તો મોતને ભેટ્યા હોય। જે બિલ્ડિંગ ઉપર આ પ્લેન ક્રેશ થયું હતું ત્યાં આગળ જો સ્ટુડન્ટ્સ જે અથવા તો તબીબો છે ત્યાં આગળ જો હાજર હશે તો તેમને પણ ઈજા પહોંચી હશે અને કદાચ તેમનો પણ જીવ ગયો હશે। અને જે પ્લેનમાં સવાર મુસાફરો હતા તેમને તો પોતાનો જીવ ગુમાવ્યો છે, એટલે લગભગ અત્યારે જે આંકડો છે તો એ 210ની ઉપર વટી ચૂક્યો છે, એટલે લગભગ 250 જેટલો હવે તો આંકડો પહોંચી ચૂક્યો છે। એટલે હવે પીએમ મોદી તેમજ અમિત શાહ તો હવે થોડી જ ક્ષણોમાં પહોંચવાના છે। તો આ ચમત્કાર પણ થયેલા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કારણ કે કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે, અને આ એ રીતના જ પરિસ્થિતિ થઈ છે કે પ્લેન ક્રેશ વખતે આ વ્યક્તિ તેમાં ઇજાગ્રસ્ત થયા હતા, પરંતુ ગંભીર ઇજાઓ નથી પહોંચી અને તેઓ ખુદ પણ આ પ્લેન ક્રેશનો શિકાર થયા હતા। તુરંત 108 ત્યાં આગળ આવે છે, તેઓ થોડા લંગડાતા જે જતા એમ્બ્યુલન્સમાં જોવા મળી રહ્યા છે, તેઓને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે। ઓડિયોને પણ રિફાઇન કરીશું, પ્રયત્ન કરીશું કે વ્યક્તિ શું કહી રહ્યા છે। ત્યાં આગળ હતા તે લોકોનું પણ કહેવું હતું કે પ્લેન આવીને પડ્યું, તો કેટલાક લોકોનું કહેવું હતું કે પ્લેનનો કેટલો કાટમાળ તેમના પર આવીને પડ્યો છે। દુર્ઘટનામાં એક વ્યક્તિ જીવિત છે, કમિશનરનું નિવેદન આવ્યું છે। અમદાવાદ પોલીસ કમિશનરે ટ્વીટ કરીને કહ્યું છે કે દુર્ઘટનામાં એક વ્યક્તિ જીવિત છે। હવે કોણ વ્યક્તિ છે તેને લઈને પણ જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે, શક્યતાઓ છે તેઓના પણ નિવેદન લેવામાં આવશે। એટલે આ તસવીરો તમે જુઓ એમાં સિદ્ધાર્થ આપણે જોઈએ તો આ વ્યક્તિ જ્યારે બચીને બહાર આવ્યા છે અને ભલે એમને ચાલવામાં તકલીફ થઈ રહી છે, પરંતુ કદાચ એમના પરિવારજનો જેમને મળ્યા હશે તેમને અત્યારે કેટલી ખુશી થઈ રહી હશે, કારણ કે એ પોતાના વ્યક્તિ હતા જે હેમખેમ પાછા આવી રહ્યા છે। કારણ કે અત્યાર સુધી કોઈ એવું વ્યક્તિ નથી કે જે બચ્યું હોય અથવા તો આ પ્રકારનું નિવેદન સામે આવ્યું હોય કે જે વ્યક્તિ અત્યારે બચી ગયા છે અથવા તો કેટલાકની સારવાર ચાલી રહી છે તે પ્રકારના નિવેદનો આવ્યા, પરંતુ આ વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે કે જે હેમખેમ બહાર આવ્યા છે અને ચાલવામાં થોડી ઘણી તકલીફ થઈ રહી છે અને એમના દ્વારા એવો પણ જવાબ આપવામાં આવ્યો છે કે હજુ જે બીજા પેસેન્જર્સ છે તે અંદર છે, એટલે કે કદાચ કાટમાળમાં ફસાયેલા વ્યક્તિઓ હોય અથવા તો તે કોણ છે તે ઓળખી ન શકાય તે પ્રકારના મૃતદેહો પણ સામે આવ્યા છે કે જ્યાં બોડીઝ આઈડેન્ટિફાય નથી થઈ રહી। હવે આઈડેન્ટિફાય કરવાની જે વાત સામે આવી છે ત્યારે એ પણ આપને એક અપડેટ આપી દઉં કે અત્યારે જે DNA ટેસ્ટ માટેના સેમ્પલ્સ છે તે કલેક્ટ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તે પહેલાનો આ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં દુર્ઘટનામાં એક વ્યક્તિ જીવિત જોવા મળી રહ્યો છે। એટલે ભગવાનની એના ઉપર જાણે મહેરબાની હોય તે પ્રકારની અહીંયા પરિસ્થિતિ સામે આવી છે, કારણ કે 230 જેટલા જે મુસાફરો હતા તે વિમાનમાં સવાર હતા અને જે ક્રૂ મેમ્બર્સ હતા, પાયલટ હતા, તે પણ એ વિમાનમાં સવાર હતા અને તેમાંથી આ એક વ્યક્તિ બહાર આવ્યો છે અને એક વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે। ત્યાં જે લોકો હાજર છે તેમના દ્વારા સવાલ પણ કરવામાં આવે છે કે બીજા લોકોનું શું થયું અથવા તો શું થયું હતું તમારી સાથે, તો તેમના દ્વારા એ જ જવાબ આપવામાં આવ્યો
છે કે વિમાનમાં ધડાકો થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ થઈ હતી અને જે બીજા પેસેન્જર છે તે અત્યારે અંદર છે, એટલે તેમને પણ કદાચ ખ્યાલ નહીં હોય કે મારી સાથે શું થઈ રહ્યું છે અથવા તો હું શું કરું. એ ગુંગળામણ અનુભવી રહ્યા છે, એ સમજી નહીં શક્યા હોય કે મારી સાથે શું થઈ રહ્યું છે. અચાનક આ અવાજ, અચાનક આ નીચે પટકાયા હશે અને ત્યારબાદ એટલા માટે તમને ચાલવામાં સિદ્ધાર્થ તકલીફ થઈ રહી છે, કારણ કે એ જર્ક વાગ્યો હોય, કદાચ એ ટેક ઓફ કરવાનું હતું અને એકદમ જ ધડાકાભેર નીચે પટકાયું, એટલે તેમને એ બધી ઈજાઓ અહીંયા પહોંચી હોય એવું લાગી રહ્યું છે. અહીંયા મહત્વની વાત એ પણ છે કે હજી પુષ્ટિ કરવી મુશ્કેલ છે, કે કારણ કે એક એવી ઘટના પણ હતી કે જેમાં મેઘાણીનગરથી પ્રત્યક્ષદર્શીઓ કહી રહ્યા હતા કે પ્લેનની પાંખ અથવા તો પાછળનો ભાગ આવીને પડ્યો ચાની કિટલી પર, 2 લોકો ત્યાં હતા અને તેઓના મૃત્યુ થઈ ગયા. તો આ વ્યક્તિ જે છે પ્લેનમાં સવાર હતા કે પ્લેન પડ્યું ત્યારે ત્યાં આગળ ઉપસ્થિત હતા તે કહેવું મુશ્કેલ છે, પરંતુ થોડી ઘણી ક્ષતિ જે છે તેમની ઈજા જે છે તે જોવા મળી રહી છે. હાલમાં આ વિડીયોની પુષ્ટિ કરવી થોડી મુશ્કેલ થઈ રહી છે, કારણ કે આ ઘટના અત્યારના જે રીતની ઘટી છે અને ત્યારબાદ વ્યક્તિ બચીને આવ્યા છે. ઓડિયોમાં કહી રહ્યા છે કે પ્લેન પડ્યું, હું બચીને આવ્યો છું, પરંતુ તે પ્લેનમાં હતા કે નહીં તે થોડું કહેવું મુશ્કેલ છે. પોલીસ કમિશનર તરફથી ચોક્કસથી કોમલ એ કહેવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો જીવ બચી ગયો છે, પરંતુ આ દુર્ઘટના જે ઘટી તેમાં જે વ્યક્તિનો જીવ બચ્યો છે એ પ્લેન પડ્યું એ દરમિયાન ત્યાં આગળ હતા કે પ્લેનમાં સવાર થયેલા હતા અને પ્લેન ક્રેશ થયું તેમાંથી તેઓ જીવિત બહાર આવ્યા છે. તે વિશે હજી સુધી કોઈ જાણકારી નથી મળી. પ્રોપર એ જાણકારી મળી હતી કે એક વ્યક્તિ બચી ગયા છે અને આ વિડીયો તે વ્યક્તિ બચી ગયા છે શું તેને લઈને છે કે કેમ તે પણ અત્યારના કહેવું મુશ્કેલ છે. જ્યાં સુધી ઓફિશિયલ સ્ટેટમેન્ટ ના આવે, ઓફિશિયલી કોઈ જાણકારી ના આવે ત્યાં સુધી એ કહેવું મુશ્કેલ તે માટે પણ છે, કારણ કે આવા અનેક લોકો હોઈ શકે છે. કારણ કે આની પહેલાનો પણ વિડીયો જોયો છે કે પ્લેન પડતું હોય ને એક મહિલા ત્યાંથી દોડીને ભાગતા હોય, તો બની શકે કે તેઓ દૂરથી હતા, દૂર હતા, પ્લેનમાં સવાર ન હતા અને પ્લેન પડતા તેઓને પણ નુકસાન થયું, કારણ કે આગ અને ધુમાડો એટલો હતો કે 5-6 કિલોમીટર દૂર સુધી જોવા મળતો હતો. આપે પણ જ્યારે ન્યૂઝ જોયા સૌથી પહેલા બપોરે 1:30 વાગ્યા જ્યારે સમગ્ર ઘટના ઘટી તો આસપાસના 10 કિલોમીટર દૂરથી સમાચાર આવ્યા હતા, વિડીયોઝ આવતા હતા કે અહીંયાથી પણ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે, કારણ કે 58,000 લીટર ફ્યુલ લઈને આ પ્લેન ઉડ્યું હતું અને ટેક ઓફ થતાની સાથે જ આ ઘટના ઘટી હતી. એટલે અત્યારના થોડું કહેવું મુશ્કેલ છે, પરંતુ જી હા, આપે જે રીતે કીધું ચમત્કાર થયો છે, એક વ્યક્તિ બચી ગયા છે, જે જાણકારી ખુદ પોલીસ કમિશનર તરફથી ટ્વીટ કરીને પણ આપવામાં આવી છે. હવે પોલીસ કમિશનર દ્વારા જે ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે એક વ્યક્તિ બચી ગયા છે, તો એમાં એ પણ સવાલ થાય કે હવે એ જે વ્યક્તિની વાત કરી રહ્યા છે એ શું આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે એ જ વ્યક્તિ છે કે કેમ, તેને લઈને પણ ઘણા સવાલો છે, કારણ કે હજી સુધી સત્તાવાર કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરવામાં આવી અને કોઈ પણ પ્રકારની વાત હજુ સુધી નથી કરવામાં આવી, એટલે એ કહેવું મુશ્કેલ છે. પરંતુ આ વ્યક્તિનો જીવ બચી ગયો છે. હવે તે કદાચ બહાર ઊભા હોય અને કદાચ પ્લેનનો જે કાટમાળ છે તે કદાચ તેમના સુધી પહોંચ્યો હોય અને તેના કારણે કદાચ તેમને ઈજા પહોંચી હોય, એટલા માટે પણ કદાચ તેઓ બચ્યા હોય અને કદાચ અંદર જો પ્લેનમાં સવાર હોય અને તેમનો જીવ બચ્યો હોય તો તે ખૂબ જ મોટો ચમત્કાર કહી શકાય, કારણ કે જે સ્થિતિ આપણે સૌ કોઈએ જોઈ હતી, જે ધડાકો આપણે જોયો હતો, જાણે બ્લાસ્ટ થતો હોય તે પ્રકારનો એ વિડીયો સામે આવ્યો હતો અને એમાં કોઈનો જીવ બચી જાય એ ખૂબ જ મોટી વાત હતી અને તેમાં કદાચ જો આ વ્યક્તિ સવાર હશે અને તેમનો જીવ બચ્યો હશે તો તે ખૂબ મોટી વાત છે. હવે જે નિવેદન જારી કરવામાં આવ્યું છે તેમાં હવે આ વ્યક્તિની જ વાત કરવામાં આવી છે કે કેમ તે જોવાનું રહેશે. હવે જે આસપાસના જે લોકો છે તેમના દ્વારા પણ અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે કે શું આપે જોયું અથવા તો શું થયું છે, તો તેમના દ્વારા એ જ જવાબ આપવામાં આવ્યા કે પ્લેન જે છે તેમાં ધડાકો થયો હતો અને જે અન્ય મુસાફરો હતા તે અંદર સવાર હતા. હવે તેમની સાથે શું થયું અથવા તો આ વ્યક્તિ સાથે શું થયું છે તેને લઈને પણ ઘણા બધા સવાલો છે, પરંતુ જેમ જેમ આખા દિવસ દરમિયાન અપડેટ આવતું રહ્યું છે તેમ તેમ આપને જણાવતા રહ્યા છે, પરંતુ ઘણા બધા અત્યારે વિડીયોઝ પણ એટલા શેર કરવામાં આવી રહ્યા છે, ઘણી બધી એટલી માહિતીઓ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અત્યારે શેર કરવામાં આવી રહી છે. એટલે તમામ જે દર્શકો છે, તમામ જે લોકો છે તેમને પણ એક જ અમે અપીલ કરીશું કે કોઈ પણ અફવાઓ પર આપ ધ્યાન ન આપો અને જે પણ સાચી માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે તેને જ આપ માન્ય રાખો, કારણ કે અત્યારે ઘણા બધા વિડીયોઝ પણ શેર કરવામાં આવી રહ્યા છે અને ખોટી માહિતી પણ અત્યારે શેર થઈ રહી છે, એટલે એના ઉપર ધ્યાન ન આપીએ. અને એક તરફ આ તસવીર જો સામે આવી છે કે જ્યાં DNA ટેસ્ટની જે કામગીરી છે તે હવે શરૂ કરી દેવામાં આવી છે, જે બ્લડ સેમ્પલ છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે અને જે આખી પ્રક્રિયા છે તે અત્યારે થઈ રહી છે અને લગભગ 3 દિવસનો જે છે સમય લાગશે. તો હાલમાં દ્રશ્યો અલગ અલગ જોઈ રહ્યા છો
તો જે એવિએશન મિનિસ્ટર છે તેમની સાથે ગુજરાતના જે અન્ય મંત્રીઓ છે જગદીશ વિશ્વકર્માને પણ આપ જોઈ રહ્યા છો કે જેઓ ઘટના સ્થળ પર હવે પહોંચ્યા છે. રેસ્ક્યુ કામગીરી જ્યાં આગળ ચાલી રહી હતી, જ્યાં આગળ વિમાનનો કાટમાળ પડ્યો હતો, બળદેવસિંહ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. તમામ લોકો છે કે જેઓ અત્યારના ઘટના સ્થળ ઉપર છે, જ્યાં આગળ પ્લેન ક્રેશ થઈને પડ્યું હતું, કેમ કે આર્મી ત્યાં આગળ પહોંચી ચૂકી હતી. જે પહેલા પણ આપણે વાત કરી હતી કે કદાચ કોઈ એવી ફોર્સ નહીં બાકી હોય કે દેશમાં કે જે ત્યાં આગળ મદદ માટે ન પહોંચી હોય, અને તમામ લોકો ત્યાં આગળ